કષ્ટ અને તપમાં શું ફરક છે? જે બીજાના કહેવાથી કરે છે તેને કષ્ટ કહેવાય છે અને પોતાની ફરજ મુજબ સમજીને કરે છે તેને તપ કહેવાય છે. તો કષ્ટનું મહત્ત્વ પરમાત્માનું પ્રભુનું જ્ઞાન થાય છે, માટે ઘણા લોકો સંસારમાં આસક્તિથી કષ્ટને ભોગવે છે. જ્યારે જેનું જે કામ થઈ જાય છે ત્યારે તે મનુષ્ય ઈશ્વરને ભૂલી જાય છે, પરંતુ દયાળુ ઈશ્વર તેને યાદ રાખવા માટે દુઃખ આપે છે, જેથી તે ઈશ્વરને યાદ કરે છે. તે માટે કુંતા માતાએ કૃષ્ણ પાસે દુઃખ જ માગ્યું હતું અને આપણે એકલું સુખ જ ઈશ્વર પાસે માગીએ છીએ. તો પોતાના માટે તો પછી શું દુઃખનો નંબર આવે જ ક્યારે? અરે ભાઈઓ, કષ્ટથી જ ઈશ્વરનું સાચું ભાન થાય છે. પણ સંપૂર્ણ જેને નિરાકાર પ્રભુનું જ્ઞાન થાય છે ત્યારે તેને તે દુઃખ આવે છે, છતાં તે દુઃખ લાગતું જ નથી. જેને સાચી ભૂખ લાગી છે તે પૂછતો જ નથી, જે મળે તેને ખાવા લાગી જાય છે. તેવી જ રીતે જેને ઈશ્વર તરફ જવાની ભૂખ લાગી છે તે એમ કહેતો જ નથી કે મને અમુક જાતનો સત્સંગ સંભળાવો. જે બ્રહ્મજ્ઞાની તો ઈશ્વર વિશેનું જે બોલે છે તે તેના જીવનમાં ઉતારવા લાગી જાય છે. તે વાદ વિવાદ કરતો જ નથી. એ જ મનુષ્ય સંત બને છે અને તેને કષ્ટ લાગતું જ નથી. તો જ્યાં સુધી બુદ્ધિમાં વિકારની વાસના છૂટી નથી ત્યાં સુધી પરમાત્માનું જ્ઞાન થતું જ નથી. ચિત્તને સ્થિર કરવું હોય તો પરમાત્માનું ચિંતન કરવું જોઈએ. પોતાના આત્મા વડે પોતાને જાણી આત્મારૂપ બની જવું, કામરૂપી દુશ્મનનો નાશ કરીને પરમાત્માને પામવું. આજના વિદ્યાર્થીઓ આવતીકાલ નાગરિક બનશે. તે વિદ્યાર્થીઓ ચારિત્રવાન, રાષ્ટ્રભક્ત, ઈશ્વર ભક્ત, ધાર્મિક, સદાચારી હશે તો ભારતનું ભવિષ્ય ઉજ્જવળ થશે. આજના બાળકો દિવ્ય દ્રષ્ટિનું જ્ઞાન નથી. ત્યાગ, તપ, ધ્યાન, સેવા વડે જે પુરુષાર્થ રાષ્ટ્રની આધારશિલા છે. માટે વિદ્યાર્થીઓને શિક્ષાના અભ્યાસમાં પરમાત્મા ભક્તિ, રાષ્ટ્રભક્તિ તેમજ માતા પિતાની સેવા વગેરે સારા સંસ્કારની જરૂર છે. પરમાત્મા, જીવાત્મા, પ્રકૃતિ, વેદ, ગીતાનું જ્ઞાન ઉતારે છે. તે શિક્ષક લોકો તેમની ફરજ સમજીને વિદ્યાર્થીઓના હૃદયમાં જ્ઞાન ઉતારી શકે છે.